ભરૂચના આમોદનગર અને તાલુકામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની ડીજીવીસીએલની વિજિલન્સ ટીમે પોલીસ બંદોબસ્ત સાથે વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી 38 વીજ ચોરીના કેસો ઝડપી પાડ્યા હતા। આમોદ સહિત 16 ગામોમાં વહેલી સવારથી શરૂ થયેલી કાર્યવાહી દરમિયાન વીજ ચોરી કરતા ગ્રાહકો સામે કુલ 36 લાખનો દંડ ફટકારવામાં આવ્યો। ડીજીવીસીએલના અધિકારીઓ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આવી અચાનક ચેકિંગ કાર્યવાહી ચાલુ રહેશે અને ગ્રાહકોને સરકારની સોલાર ઉર્જા યોજનાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે। આજરોજ આમોદ ખાતે આમોદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ડીજીવીસીએલની વિવિધ ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવે, જેમાં કુલ 38 જેટલા કેસોમાં 36 લાખની વીજ ચોરી ઝડપાયેલ છે। વીજ ચોરી પકડવા પાછળનો ઉદ્દેશ્ય એટલો જ છે કે વીજ ચોરી અટકે। વીજ ચોરી અટકાવવા માટે સરકારશ્રીએ સોલારની યોજના અમલમાં મૂકેલ છે। તો આમોદ તાલુકાની ગ્રાહકોને એટલું જ જણાવવાનું કે પોતાના ઘર ઉપર સોલાર લગાવી પોતે જરૂરી વીજળી જાતે જ બનાવે અને વીજ ચોરી બંધ કરે। હવે પછી અગાઉ પણ આ જ રીતે ચેકિંગ હાથ ધરી વીજ ચોરી ઝડપવામાં આવશે। તો આમોદની જનતાને વિનંતી કે પોતાના ઘર ઉપર સોલાર લગાવી વીજ ચોરી અટકાવે। સોલાર લગાવવા માટે સરકારશ્રી દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે।